શું બનાવું બેટા? સમોસા બનાવું આજે? અરે પપ્પાને કીધું તું પણ બટેકા જ નથી લાયા. ઢોસા બનાવું પણ બાને નહીં ભાવે યાર. પછી સાંજના ટાઈમે સાંભાર ને એવું. પાલક મેથીના મુઠિયા બનાવી દો. ના પણ કાલે જ યાર મેથી વધી હતી તો શાક બનાવી કાઢ્યું. આ પીઝા અને પાસ્તા તો કઈ ખાવાની વસ્તુ છે? નામથી જ જાનવરોનું ખાવાનું હોય ને એવું લાગે છે. બેટા બનાવત સેન્ડવિચ પણ મેંદો ઓછો ખાવ. સવાર છોલે પલાળી દીધા હોત ને તો છોલે પૂરી કરી નાખત. પાઉંભાજી ખાવું છે? લે પણ ફુલાવર નથી યાર. મગની દાળનો શીરો પૂરી અને બટેકાનું શાક ખાવું છે? અરે પણ કાલ પાછું લગ્નમાં જવાનું છે ત્યાંય મીઠાઈ ખાવી પડશે. મેલ ને આ બધી ચાલ ખીચડી છાસ કરી નાખું. કેમ ડાચી બગાડે છે? અમને પૂછે છે કેમ? એટલે આ તો એમ કહો અમે પૂછીએ છીએ. અમારી માવરો તો અમને પૂછતી નહોતી. અને આજે ખીચડી છાસ તો કેટલાય નસીબમાં નહીં હોય. તમે નસીબ વાળા છો, ખીચડી છાસ મળે છે.